નરેન્દ્રભાઈ કાલુભાઈ યોગાથી બોલાવો। નરેન્દ્રભાઈ પણ આપણા કોંગ્રેસમાં સામેલ થયા છે। બાજુમાં કવાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, બાજુમાં આપણા સુરતના ગામના બીજા એક સરપંચ છે, રોડના ગામના શ્રી દેવસિંહભાઈ છે। પછી અમારા જામલી ગામના પોલીસ રેન્ડી ગામના પોલીસ પટેલ હિરપાણી કરી માવસુભાઈ, રેન્ડાથી પંકજભાઈ, રેન્ડી સાહેબનું સ્વાગત કરશો। પૈસા પછી આપણે ઓળાવણી કરીએ, પછી નાચીએ, એ પર બધા મેરી જાઓ માધુરામાં દેખાય। સુખરામ રાઠવા સામાજિક માણસ છે। હું સમાજના માટે લડું છું, આદિવાસી સમાજના માટે પણ લડું છું, બક્ષીપંચ સમાજના માટે પણ લડું છું। ટૂંકમાં ગરીબ વર્ગની સાથે લડનારો હું માણસ છું અને આ વખતે ચોક્કસ છોટા ઉદેપુરના આદિવાસીઓના પ્રશ્ને દૃઢતાથી પ્રજા સમક્ષ મતની માંગણી કરવા જવાનો છું। એનો નિકાલ કરવો હશે તો યુવાનો એમ કહે છે કે સુખરામ કાકા તમે લોકસભામાં જાઓ અને લોકસભામાં જઈને આપણો જે જાતિગત મામલો છે એને પૂરેપૂરો સુલઝાવો। મેં એમ પણ કીધું છે કે આ જાતિ અંગેનો પ્રશ્ન નહીં ઉકેલાય તો સુખરામ રાઠવા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને રિટર્ન ઘરે આવી જશે। હું સમાજની સાથે જોડાવાનો માણસ છું। સાથે સાથે અહીંયા આ છોટાઉદેપુર વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન એકદમ કઠિન છે। યુવાનોને રોજગારી મળતી નથી, જંગલની જમીનનો પ્રશ્ન છે અને એમ કહું તો ખોટું નહીં, આદિવાસીઓને બંધારણમાં જે હક્કો મળ્યા છે એ હક્કો ઉપર આ સરકાર તરાપ મારી રહી છે। ત્યારે બંધારણ બચાવવા માટે પણ અમારા યુવાનો એક થયા છે। અમારે આદિવાસી પણ અમારે અસ્મિતા જાળવવાની છે। ત્યારે આ 2-3 મુદ્દાઓ જે છે, વિકાસના મુદ્દાઓ તો ઘણા બધા છે કામના, પણ આ 3 મુદ્દા પીવાના પાણીનો, જાતિ અંગેનો અને બંધારણ બચાવવા માટેનો આ 3 મુદ્દાઓ છે। એને લઈને હું અમારે પ્રજા સમક્ષ જવાનો છું, મતદારો સમક્ષ જવાનો છું, યુવાનો સમક્ષ જવાનો છું, એમના આશીર્વાદ લેવાનો છું। એમના સરકાર આશીર્વાદ લઈને આ ઉદયપુરની બેઠક અમે જીતવા જઈ રહ્યા છીએ।